જય પશુપાલક, જય ગૌ માતા. હવે આપણે ચર્ચા કરીશું પેટા નિયમ નંબર 3. હવે આ પેટા નિયમમાં ફેરફાર કરવો એટલા માટે જરૂરી છે કે દરેક પશુપાલક સાબર ડેરી સામે લડત કરે તો એને પાછળથી પસ્તાવો ના થાય, એટલા માટે આ પેટા નિયમ જરૂરી છે. હવે સાંભળો તમે. સાબરકોઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાથે સંકળાયેલી કોઈ પણ મંડળીના સભાસદ ગ્રાહક ઉપર કેસ કરવો હોય તો જે તે ગામની દૂધ મંડળીનો ઠરાવ અથવા આજુબાજુના 10-15 ગામની દૂધ મંડળીના ઠરાવ ના થાય ત્યાં સુધી સાબર ડેરીના સત્તામંડળ દ્વારા પશુપાલક ઉપર અથવા ગ્રાહક ઉપર કેસ કરવો નહીં. હવે આ આવો પેટા નિયમ છે નહીં, પણ આપણે પેટા નિયમમાં ઉમેરવાનું છે. ઉમેરવાનું એટલા માટે છે કે ભવિષ્યમાં પણ જે આ લોકોએ હાલ અત્યારે જે કર્યું છે તમારું આંદોલન તોડવા માટે, અને મારી દ્રષ્ટિએ એ લોકો સક્સેસ ગયેલા પણ છે સાબર ડેરીનું સત્તામંડળ. કેમ એમ હું તમને કહું કે તમને દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે ચેતનભાઈ લડવા માટે નીકળ્યા જે તે વખતે 2018માં. એમની પર કેટલા 18 થી 20 કેસ કરી દીધા. બરાબર. ચેતનભાઈ શું કરે? આટલા બધા કેસમાં ઉલझેલા રહે કે તમારા માટે લડે? એ દાખલો. બીજો તમને એક દાખલો આપું. આપણે જ જ્યારે જુલાઈ મહિનામાં આંદોલન કર્યું ત્યારે 47 જણા ઉપર કેસ થયા, અંદર પૂરી દીધા. બરાબર. આ વસ્તુ કેસ કરી એમને જ નથી, પણ આડકતરી રીતે એમને જ કરાયા હતા કેસ ટૂંકમાં. હવે એ 47 જણા આજે ઘરેથી સાબર ડેરીની કોઈ મિટિંગમાં પણ આપવા માટે તૈયાર નથી. કેમ નથી? હવે એ લોકો કેસની તારીખ ભરે કે શું કરે? નંબર 3, નવા મારી ઉપર 2 કેસ કર્યા છે, ચેતન પટેલ ઉપર 1 કેસ કર્યો છે. હવે અમને લોકોને પણ આ લડતમાંથી નીકળવા માટે શું શું ઓફરો કરી છે એ તમને જણાવું, પણ તમે બધા સમજી ગયા છો. ખ્યાલ આવ્યો ને? એમને જો કેટલી રીતે પ્રયત્નો કર્યા એ તમને હું કહી શકું છું. શું પ્રયત્નો કર્યા અને શું ઓફર કરી એ તમે તમારી રીતે વિચારજો. મારી સાથે જુઓ. સૌ પ્રથમ તો એમને મારા સમાજના એક આગેવાનને બોલાવી મીટિંગ કરી, વાત કરી, ચર્ચા કરી, સફળ ના થયા. બીજું, સહકારી સંસ્થાના એક એમડી કે જે મારા સમાજના જ છે, એમની પાસે મને બોલાવી જાત જાતની ઓફરો, શું ઓફરો આપી, કારણ કે કંઈ કહેવાનો મતલબ નથી, પણ તમે વિચારી લેજો. ઓફરો આપી મને બેસાડવાના પ્રયત્નો કર્યા. ત્રીજી વખત મારા જ સમાજના અને મારા સંબંધી એમને બોલાવી છેલ્લો ત્રીજો પ્રયત્ન પણ કરી લીધો, પણ એમાંય સફળતા મળી નહીં સાબર ડેરીના સત્તામંડળને. અને બીજું, સાબર ડેરીના ડિરેક્ટર ખુદ રાત્રે 12 વાગે મારી પાસે આવે છે. હવે જો મને નામ આપવું મને યોગ્ય નથી લાગતું, પણ સાબર ડેરીનું સત્તામંડળ એમ કહે છે ને કે આ વાત ખોટી છે તો હું સાબિત કરી બતાવીશ, પછી હું નામ આપીશ. બરાબર. હવે મને બેસાડવા માટે આટલા પ્રયત્નો કર્યા છતાંય આપણે એમને સફળતા મળી નહીં. આપણી ઉપર એમને 2 કેસ કર્યા. હવે કેસમાં 2 કરશે ને 4 કરશે ને 10 કરશે, હું એમાં ઉલઝેલો રહું અને આ પશુપાલકોનું સંગઠન વિશે માટે ધ્યાન આપવું નહીં, અને એ લોકો સફળતા મેળવી લે. અને આજ સુધી આ થતું આવ્યું છે. એટલે હવે આ જે પેટા નિયમ છે એ ભવિષ્યમાં કોઈ પણ પશુપાલકના સંતાનને, ભલે અમારા સુધી તો તકલીફ આવી છે, પણ હવે પછી કોઈ પશુપાલનના સંતાનો ઉપર કે પશુપાલકો ઉપર આ તકલીફ ન આવે એટલા માટે આ ફેરફાર કરવો અત્યંત એકદમ જરૂરી છે. કે તમે ભવિષ્યમાં તમારું સંતાન કે તમારા હક માટે જ્યારે લડવા માટે નીકળશો, આ ખતમ નથી થઈ જવાનું. સાબર ડેરી તો આપણે બધા ખતમ થશું, પણ સાબર ડેરી રહેશે. તમારા સંતાનો પણ એનાથી પોતાનું ગુજરાન ચલાવશે. એટલે દરેક લોકોએ આ ફેરફાર કરી અને સાબર ડેરીના સત્તામંડળ દ્વારા ભવિષ્યમાં તમારા સંતાનો ઉપર કેસ ન થાય એટલા માટે આ પેટા નિયમ ફેરફાર કરવો જરૂરી છે. અને જો તમને લાગે કે આ મારી વાત સાચી અને સત્ય છે તો દરેક લોકો
આ મંડળીમાં તમે ઠરાવ કરજો, પત્ર લખજો. તો જેની ઉપર કેસ થયા છે, જે પશુપાલકો ઉપર કેસ થયા છે, ચેતન પટેલ ઉપર કેસ થયા છે, મારી ઉપર કેસ થયા છે, એ તમામ લોકો એક હિંમતથી લડવા માટે નીકળશે બીજી વખત. અને જો તમે આમાં સપોર્ટ નહીં આપો તો હવે પછી તમારી માટે કોઈ લડવા નહીં નીકળે. અને જે લડત છે એ પણ ધીમે ધીમે આ લોકો સત્તામંડળવાળાને એમ લાગશે કે આ આપણે સફળ થઈ ગયા અને આ લડત બંધ થઈ જશે. એટલા માટે આપણે સંગઠન પણ બનાવ્યું છે અને આ પેટા નિયમમાં ફેરફાર કરવો જરૂરી છે, જેનાથી ભવિષ્યમાં આપણી લડત ક્યારેય તૂટશે નહીં અને આવા ખોટા કેસ કોઈ કરશે નહીં. એટલે હવે મહેરબાની કરીને આમાં જે જરૂરી લાગે એ કાગળો આપી તમે મદદ કરશો. જય હિન્દ, જય ભારત.